જેમ બોડીને સિક કહેવાય છે એમ સમાજ પણ સિક બને છે. તો એ બધી વાત આપણે અભિગમોની વાતમાં આ વાત કરતા હોઈએ છીએ. એટલે એ જ વાત જેમ શરીરને આપણે એક સમાજ અને શરીર તરીકે ઉપમા આપીએ છીએ, એમ આ સમાજશાસ્ત્રીઓ એ સમાજને પણ પેલી ભૂસ્તરશાસ્ત્રની ઘટના સાથે જોડે છે. કઈ રીતે કે ભાઈ આ સમાજ જે છે ને એ પણ આ પ્રકારના પડોનો બનેલો છે, જુદા જુદા પડોનો. એના માટે મિત્રો ઉત્તમ ઉદાહરણ તમને હું કદાચ આપી શકું તો કોબીજ નું તમે લઈ શકો. કોબીજ જે આપણે શાકભાજીમાં વપરાય છે તે કોબીજનો દડો જે છે ને એને તમે ઉત્તમ સ્ટ્રેટિફિકેશન માટેનું ઉદાહરણ છે. કોબીજ છે, ઓનિયન છે. તમે જાઓ તો કોબીજનો દડો જે છે ને એ આમ તમને એક દડો લાગે, પણ એને ખોલો તો અલગ અલગ એમાં પડ નીકળે. એક પડ ખોલો એટલે બીજું પડ આવે, ત્રીજું આવે, એમ કરતા 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 અસંખ્ય પડો એટલે કોબીજનો દડો. જો તમારે કોબીજને જોવી હોય તો બધા જ પડના સરવાળાના સ્વરૂપે જોઈ શકો. એટલે તમે કોઈને પૂછો કે ભાઈ આ શું છે તો એ કદાચ એમ કહેશે કે ભાઈ એ કોબીજ છે. કોબીજ એટલે શું તો પછી તમને પડના સંદર્ભ બતાવે કે આમાં જુદા જુદા લેયર્સ હોય. તમે વન બાય વન લેયર્સ લેતા જાઓ, છેવટે કઈ વધે નહીં. એ બધા જે પડ છે જે તમે લેયર ઉતાર્યા એ લેયર્સ નો સરવાળો એટલે કોબીજ. બસ તો એવું સમાજ માટે છે. સીધી વાત આપણે સમાજના સંદર્ભ સમજીએ તો સમાજની અંદર પણ મિત્રો જુદા જુદા લેયર્સ છે. પેલું આપણે જ્ઞાતિનું અંતરલગ્ન માળખું તપાસીએ છીએ, કેટલી બધી નાની 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 અને કેટલી બધી જ્ઞાતિઓની વાત એમાં આવે છે. એટલે આ બધી જ્ઞાતિઓનો સરવાળો તમે કરો ને એટલે ભારતીય સમાજ વ્યવસ્થા થાય. એટલે એમાં દરેક જ્ઞાતિનું એક આગવું નિશ્ચિત સ્થાન છે. એ આપણે ડોક્ટર જીએસ ગુરુએ જે જ્ઞાતિના લક્ષણો, પરંપરાગત જ્ઞાતિના જે 6 લક્ષણોની વાત કરી, એમાં પહેલી જે વાત એમને મૂકી હતી કે ભાઈ આ ભારતીય સમાજ જે છે એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલો છે. એક જુદા જુદા ખંડો વિભાજિત, એ જુદા જુદા ખંડોમાં વિભાજન છે. એ વિભાજન એટલે જ આપણે આ સામાજિક સ્તર છે. એટલે તમે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ એમ જ્ઞાતિનો પડ ઉખેડતા 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 કેટલી બધી, એક છે તે ઉચ્ચ વર્ગ, બીજો છે મધ્યમ વર્ગ, ત્રીજો જે છે નિમ્ન વર્ગ. આ મુખ્યત્વે ભારતીય સમાજમાં વર્ગ વ્યવસ્થાની વાત કરીએ તો 3 વર્ગોની વાત છે. હવે 3 વર્ગોમાં પણ પેટા વર્ગોની વાત આવે છે. મુખ્યત્વે 3 વર્ગોનો બનેલો છે, પણ એમાં પણ ઉચ્ચ વર્ગમાં તમે જાઓ એનું એક પડ ખોલો એટલે એમાં બીજો એક વર્ગ આવે છે તે ઉચ્ચ મધ્યમ વર્ગ. ઉચ્ચ મધ્યમ વર્ગનું પડ તમે ઉખેડો એટલે એમાં આવે છે નિમ્ન ઉચ્ચ વર્ગ. એટલે ઉચ્ચ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને નિમ્ન ઉચ્ચ વર્ગ. એટલે આપણે પેલી વાત કરીએ અમીરોમાં પણ ગરીબો, ગરીબોમાં પણ અમીરો. એ રીતે મધ્યમ વર્ગની પણ વાત આવે. મધ્યમમાં પણ બધા એક સરખા મધ્યમ નથી. એમાં પણ ઉચ્ચ મધ્યમ, મધ્યમ મધ્યમ અને ત્રીજું જે છે નિમ્ન મધ્યમ. સેમ વસ્તુ નિમ્ન વર્ગમાં પણ લાગુ પડે છે. એમાં પણ ગરીબોમાં પણ અમીરો હોય. એટલે ઉચ્ચ નિમ્ન, મધ્યમ નિમ્ન અને નિમ્નતમ નિમ્ન, જેને આપણે નિમ્નતમ નિમ્ન વર્ગ કહીએ છીએ, એ સમાજના નીચલા સ્થાને જોવા મળે છે. એટલે વર્ગ આધારે જો આ સમાજને તમે તપાસો તો તમને આ 6 અને 9 પ્રકાર, એટલે આમ અલગ અલગ પ્રકારે જોવા દરેકના 3 પેટા પ્રકાર તમે જુઓ તો મુખ્યત્વે આ 3 લેયર્સ અને 3ના પાછળ બીજા 3 એમ કે 9 લેયર્સ તમને આમ સીધી રીતે દેખાય. એમાં સૂક્ષ્મ રીતે જાઓ તો ઘણા બધા લેયર્સ, પછી આપણે ત્યાં મિડલ ક્લાસની પણ બીજા વર્ગો, અને ગામડાના સંદર્ભમાં પણ ઘણા બધા વર્ગો, એમાં ખેડૂતોને જમીનની માલિકીના આધારે એમાં પણ આપણે વાત કરી શકીએ. અને એ જે વાત કરી છે કે ભાઈ ગામડાની અંદર વર્ગ વ્યવસ્થા જે છે એ જુદા પ્રકારની છે, કારણ કે ત્યાં ગામડાની અંદર જમીન માલિકીની, અહીંયા આપણે કાલ માર્ક્સની પેલી મૂડીવાદ પદ્ધતિના આધારે જોઈએ કે ભાઈ જેની પાસે મૂડી છે અથવા તો ઉત્પાદનના સાધનો છે એ મૂડીપતિ વર્ગ છે. જેની પાસે ઉત્પાદનના સાધનો નથી એને આપણે શ્રમજીવી વર્ગ કહીએ. હેવ અને હેવ નોટની વાત છે એ સંદર્ભમાં પણ આપણે એ વાત અત્યારે નથી કરી લેતા. પણ ટૂંકમાં ગામડાની અંદર જે આર દેસાઈએ જે વાત કરી જેના અનુસંધાને જુદા જુદા વર્ગો, દાખલા તરીકે ગામડામાં જમીનના પ્રમાણના આધારે ગણો તો પેલો વર્ગ આવે છે જમીનદાર વર્ગ, કે જેઓની પાસે જમીનનું સારું એવું પ્રમાણ હોય એ જમીનદાર વર્ગમાં આવે છે. પછી ત્યાં આપણે સમૃદ્ધ અથવા શ્રીમંત ખેડૂત વર્ગની એક વર્ગ છે. એ જમીનનું પાસે સારું એવું પ્રમાણ, જમીનદાર કરતા નીચલી એટલે તુરંતના ક્રમમાં આવતો વર્ગ એટલે શ્રીમંત ખેડૂત વર્ગ.
પછી મધ્યમ ખેડૂત વર્ગ અને નિમ્ન ખેડૂત વર્ગ અને પછી સીમાંત ખેડૂત વર્ગ. માત્ર ખેડૂતની હું વાત કરું છું. ખેડૂતોમાં પણ આપણે 4-5 કેટેગરી કરી શકીએ. પછી ખેત મજૂર આવે. ખેત મજૂરમાં પણ કેટેગરી આવે છે કે એમાં પણ દાળિયા, રોજમદાર, અને પછી વાર્ષિક ખેત મજૂર, મોસમી ખેત મજૂર, છૂટક ખેત મજૂર. તમે જુઓ દરેક જગ્યાએ વેપારીમાં પણ બે ટાઈપ કેટેગરી આવે. કરિયાણાનો વેપારી હોય, હોલસેલ વેપારી હોય. તો ગામડાની અંદર પણ ગ્રામીણ સમાજ વ્યવસ્થામાં પણ તમે જુઓ તો આવા અસંખ્ય પ્રકારના નોકરિયાતનો વર્ગ આવે, કામદાર વર્ગ આવે, હાથ વણાટનો કારીગર, બધી આવી અલગ અલગ પ્રકારની કેટેગરીમાં તમે સમાજ વ્યવસ્થાને જોઈ શકો છો, તપાસી શકો છો. એટલે એક ગામડાનું ઉદાહરણ તમે લો, અને અદ્દલ ગામડામાં જ્ઞાતિનું માળખું તો પાછું છે જ. એટલે ગામડામાં કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે તમારે 2 માપદંડોને લેવા પડે. પેલું જ્ઞાતિગત માળખું તો આજે ગામડામાં પાછું અકબંધ છે. એ જ મહોલ્લામાં જવાનું, એ જ મહોલ્લામાં રહેવાનું, એ જ લોકોની સાથે વાતચીત વધારે કરવાની, એ જ લોકો સાથે આ પ્રકારના વ્યવહારો રાખવાના. એ પાછા જ્ઞાતિગત બંધનો અને બધી જે સામાજિક ધોરણોની જે વ્યવસ્થા જે છે તો પાછી છે જ. અને સાથે સાથે આ વર્ગ વ્યવસ્થા પણ આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં સામાજિક સ્તર રચનાના ખ્યાલને સમજવા માટે આપણે ભારતીય સમાજના અનુસંધાને આ 2 બાબતોને તપાસવી જોઈએ. એ વાત મારે તમને અત્યારે કરવી છે. હવે વાત એ આવે છે કે સામાજિક સ્તર રચના છે શું, એ કઈ બાબતથી એની જોડાણ છે. જેમ આપણે કોઈ એમ કહે કે ભાઈ સામાજિક આંતરક્રિયા એ કઈ બાબત સાથે જોડાણ ધરાવે છે, અથવા તો સમાજ વ્યવસ્થાને સમજવી હોય તો તમારે તુરંત સામાજિક આંતરક્રિયાની વાત મૂકવી પડે કે ભાઈ સામાજિક આંતરક્રિયા એ સામાજિક સંબંધોને નિપજાવે છે. સંબંધોનું નિર્માણ જે છે, સંબંધો જન્માવે છે કોણ? તો કે સામાજિક આંતરક્રિયા. સામાજિક આંતરક્રિયાનું પુનરાવર્તન એ સંબંધોને જન્માવે છે. અને જે સંબંધોની આખી જે વ્યવસ્થા જે છે એ પછી સામાજિક જૂથ, સંગઠન, મંડળ, જે કંઈ આપણે કહી શકાય એ આખી વ્યવસ્થા ઊભી થાય છે. એટલે જેમ સામાજિક આંતરક્રિયા અને સંબંધોને સંબંધ છે, એમ સામાજિક અસમાનતા અને સામાજિક સ્તર રચના સાથે સંબંધ છે. એટલે એવું કહેવાય છે કે સામાજિક સ્તર રચનાનો જો પાયો કોઈ હોય તો એ અસમાનતા છે. એટલે અસમાનતા જ્યાં જ્યાં છે ત્યાં સામાજિક સ્તર રચના છે. એટલે હમણાં એની ખાસિયત આપણે કહેવાના છે કે ભાઈ આ બધું યુનિવર્સલ છે, સાર્વત્રિક છે. જગતનો એવો એક પણ સમાજ નહીં હોય કે જ્યાં આ વ્યવસ્થા તમને જોવા ન મળે. એટલે અસમાનતા એટલે સામાજિક સ્તર રચના. હવે અસમાનતાના સંદર્ભમાં પણ વાત કરી. અસમાનતા પણ સહજ અને સ્વાભાવિક છે. જ્યાં અસમાનતા છે ત્યાં સામાજિક સ્તર રચના છે. અસમાનતા સ્વાભાવિક છે. અસમાનતા શેને લઈને ઊભી થાય છે કે ભાઈ અસમાનતા વ્યક્તિને જે દરજ્જો મળે છે, જે સત્તા મળે છે, એને લઈને સમાજમાં અસમાનતા ઊભી થાય છે. આપણે ત્યાં 2 પ્રકારના દરજ્જાઓની, અર્પિત અને પ્રાપ્ત. તો એની અંદર પણ એટલે અસમાનતા, કોઈક એવું કહે છે કે અસમાનતા એ કુદરતી છે, અને કુદરત પણ અન્યાય એટલે અસમાનતા. જેમ કે જેન્ડર છે, જેન્ડરને કારણે થઈને અસમાનતા ઊભી થાય છે. તો એ જેન્ડરને લઈને જે અસમાનતા ઊભી થાય છે આગળ જતા જુદા જુદા પ્રકારની અસમાનતાનું નિર્માણ કરે છે. એટલે અસમાનતા એ દરજ્જાને આધારે જોડાયેલી છે. વ્યક્તિને બધા, અને આપણી સમાજ વ્યવસ્થામાં એવું છે કે બધાને એક સરખો દરજ્જો પ્રાપ્ત થતો નથી. આજે તમે જુઓ કે દરજ્જાની પ્રાપ્તિની બાબતમાં પણ અસમાનતા તો છે. કોઈને ઉચ્ચ દરજ્જો મળે છે, કોઈને નિમ્ન દરજ્જો મળે છે, કોઈને આ પ્રકારનો દરજ્જો મળે, કોઈને સ્ત્રીનો દરજ્જો મળે, કોઈને બાળકનો મળે, અને કોઈને વડીલનો દરજ્જો મળે. એ રીતે પ્રાપ્ત દરજ્જામાં પણ એવું છે. પ્રાપ્ત દરજ્જામાં પણ સરખાપણું નથી. બધાને એક જ પ્રકારની નોકરી કે ધંધો કે વેપાર હોતો નથી. અલગ અલગ પ્રકારની નોકરી ધંધાને કારણે. અને બીજું એમ કહેવાય છે કે આ અલગ અલગ પ્રકારની નોકરી ધંધોને એટલા માટે કે અલગ અલગ પ્રકારની ક્વોલિટી હોય છે. બુદ્ધિશક્તિ સરખી હોતી નથી, અને બુદ્ધિશક્તિ સરખી હોતી નથી એટલે પેલા દરજ્જાની પ્રાપ્તિમાં પણ અસમાનતા. એટલે એમ કહેવા જાઓ કે અસમાનતા જે છે કુદરત દરેકમાં બુદ્ધિ જે શક્તિ જે છે, ઇન્ટેલેક્ચ્યુઅલિટી જે છે એ સરખી નથી મૂકી, અને એને લઈને એમની જે પ્રાપ્તિ જે છે અસમાન થાય છે. અને અસમાનતા એ આ પ્રકારની સ્તર રચનાને જન્માવે છે. એટલે બેઝિક વસ્તુ જે આપણે સમજવી છે તે સોશિયલ ઇનઇક્વાલિટી એ આ સામાજિક સ્તર રચનાના મૂળમાં છે, એના પાયામાં છે. હવે મિત્રો એક વાત એવી થતી કે ભાઈ વિશ્વના બધા જ સમાજોમાં સ્થિતિ છે. આજે આમ તમે જોવા જાઓ તો અસમાનતા ક્યાં નથી.
અસમાનતાના આપણે તો કેટલા બધા ભારતીય સમાજના સંદર્ભમાં તમે જુઓ, અસમાનતાના કેટલા બધા પાયા છે. તમે ભારતીય સમાજમાં તમે જ્ઞાતિ એક મોટો પાયો, હમણાં મેં કહ્યું તેમ વર્ગ એ પણ એક પાયો, અને એ ધર્મ, ભાષા, પ્રાંત, જેન્ડર અને ડિવિઝન ઓફ લેબર, કેટલા બધા આપણે ત્યાં ભારતીય સમાજ વ્યવસ્થામાં તો, અને એ રીતે વિદેશોમાં પણ બીજા સમાજોમાં પણ રંગની જાતિગત તફાવતો છે, લિંગના તફાવતો છે. એટલે જેટલા તફાવતો છે, તમામે તમામ તફાવતો એ સમાજમાં એ આ એક પ્રકારની શું ઊભી કરે છે? અસમાનતા. અને એ અસમાનતા સમાજની અંદર સામાજિક સ્તર રચનાને જન્માવે છે. આ એક વાત મેં તમને મિત્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ થોડીક વાત કરીએ એની વ્યાખ્યાઓની. હવે બીજો મિત્રો સ્પષ્ટીકરણ આપણે સમજ મળીશું. બીજો વિભાગ, જે બીજા પાઠમાં જે આપણે સમજવાનું છે તે એને લઈને લગતા વિભિન્ન પ્રકારના સિદ્ધાંત, એટલે સામાજિક સ્તર રચનાને લઈને જે વિભિન્ન પ્રકારના અભિગમો જે છે એને સમજવા માટેના એ ખ્યાલને, તો એ અભિગમોની સમજ એ આપણે 2 નંબરના વિભાગમાં જાણીશું. અને ત્રીજો મુદ્દો જે ચર્ચવાનો છે તે સામાજિક ગતિશીલતાનો, કારણ કે સામાજિક સ્તર રચના સાથે સીધો કોઈ મુદ્દો સંકળાયેલો હોય તો એ છે સામાજિક ગતિશીલતા. એટલે ત્રીજા ભાગમાં આપણે સામાજિક ગતિશીલતાને સમજીશું. બીજા મુદ્દામાં આપણે વાત કરીશું આ વિભિન્ન પ્રકારના સિદ્ધાંતોની, અને અત્યારે જે વાત કરવા માંગીએ છીએ તે સામાજિક સ્તરીકરણની ખાસિયતો શું છે, એ પ્રક્રિયા શું છે, એનું સ્વરૂપ શું છે. આ 3 બાબતોની વાત આપણે 3 લેક્ચરમાં સમયની મર્યાદામાં આપણે મૂકવાની છે, અને આપણા સિલેબસનો ભાગ પણ છે. એટલે અત્યારે આપણે જે વાત કરવી છે એ સામાજિક સ્તરીકરણની વિભિન્ન પ્રકારની વ્યાખ્યાઓ. મિત્રો, જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આ સામાજિક સ્તરના ખ્યાલના અભ્યાસમાં કેન્દ્રીય અસમાન વિતરણ અને કેન્દ્રીકરણની સમસ્યા, ગામડાની જે ભૂમિગત જે સમસ્યાઓ છે એની અંદર મુખ્ય સમસ્યા એક આ છે કે ગામડાની અંદર જે જમીનનું વિતરણ જે છે એ અસમાનતાના ધોરણે થયેલું છે, અને એને લઈને ગામડાની અંદર જમીનનું શું થયું છે? કેન્દ્રીકરણ. હવે જમીનનું જે કેન્દ્રીકરણ જે છે એ શું ઊભી કરે છે સમાજની અંદર? આ પ્રકારની અસમાનતા. સેમ વસ્તુ પ્રતિષ્ઠામાં છે. આપણે ત્યાં કદાચ ખ્યાલ છે લગ્નની અંદર આપણે ત્યાં અંતલગ્ન અને બહિલગ્નની વાતો કરીએ છીએ, તો આપણે અધિલગ્ન પ્રથાની પણ છે, શાહી લગ્ન પ્રથા. એ લગ્નના અનુસંધાને આમ વિષય આપણો અત્યારે ચર્ચવાનો નથી, પણ તમે એ જો પ્રતિષ્ઠાની વાત કરો તો આપણે ત્યાં આ પ્રકારની દહેજની વાત આવે છે. પણ એમાં જે શાહી લગ્ન અને અધિલગ્ન જે છે એ અધિલગ્ન ને આખો ખ્યાલ તમારે સમજવો હોય તો તમારે આ એની સાથે જાણવું જ પડે કે ભાઈ સમાજની અંદર જે પ્રતિષ્ઠિત પરિવારોની સંખ્યા કેટલી? મર્યાદિત. અને દરેકને પ્રતિષ્ઠા જોઈએ છે. એટલે કન્યાના માતા પિતા એવું પણ ઈચ્છે કે ભાઈ મારી દીકરીનું લગ્ન અથવા અમારાથી કન્યા જે દીકરી જે છે એવા પરિવારમાં લગ્ન કરીને જાય કે જે સામાજિક પ્રતિષ્ઠાનું પ્રમાણ આપણા કરતા શું હોય? વધારે. પ્રતિષ્ઠાનો મુદ્દો હોય એટલે એને પ્રતિષ્ઠા સૌને ગમે. પ્રતિષ્ઠા સૌને હોતી નથી, તો જેની વધારે પ્રતિષ્ઠા હોય છે એની પાસે આ એક માંગ ઊભી થાય છે, અને માંગને લઈને પેલા અધિલગ્ન કે શાહી લગ્ન જે છે એ આખી જે ઘટના ઊભી થાય, સામાજિક જે ઘટના બને છે એ એને લઈને બને છે. એટલે પ્રતિષ્ઠા એ માત્ર મિલકતમાં, એ રીતે આપણે ત્યાં સામાજિક ક્ષેત્રમાં અત્યારે પ્રતિષ્ઠા તો કેટલી બધી બહુ મહત્વની બાબત બની ગઈ છે. સમાજની અંદર કોઈને કોઈ દરેકને પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત બનવું છે, અને પ્રતિષ્ઠાની દોડમાં આપણે ક્યાં કેવા કેવા મૂલ્યોનો દોષ કરતા હોઈએ છીએ, એની વાત જુદી છે. એટલે એ વાત અહીંયા આપણે સમજવું પડે. બીજું, સમાજની અંદર બધાને બધું જ મળે છે એવું નથી હોતું. આજે સમાજની અંદર અસમાનતાનો પાયો જે છે એનું કારણ આ તો છે, હેવ અને હેવ નોટ, જે માર્ક્સની જે વાત જે છે, મિલકત વાળા મિલકત વિહોણા, સંપત્તિ વાળાને સંપત્તિ વિહોણા, મૂડી વાળાને મૂડી વિહોણા. તો 2 પ્રકારના જે વર્ગો જે છે એ વર્ગો, ભલે માર્ક્સે 2 પ્રકારના વર્ગોની વાત કરી, સમાજની માત્ર 2 વર્ગો નથી, અલગ અલગ પ્રકારના વર્ગો છે, પણ એ વર્ગોનું વિભાજન જે છે એ આ પ્રકારની સંપત્તિનું અસમાન વિતરણ અથવા તો જેને કહી શકાય કે પ્રતિષ્ઠા કે સત્તાને કારણે જન્મે છે. તો આ એક વાત આપણે આની વ્યાખ્યામાંથી પ્રાપ્ત થાય છે. બીજું, અને એને લઈને આ જ્યારે સંપત્તિનું અસમાન વિતરણ કે વહેંચણી જાય છે એને લઈને મિત્રો સમાજમાં જુદા જુદા પ્રકારના વર્ગો ઊભા થાય છે.
કે આ મારું છે, આ તમારું છે, આ આપણું છે, અને મારું તમારું ને આપણું, આ માનસિકતા વર્ગો ઉભા કરે છે. હવે જ્યારે એ મારું તમારું ને આપણાની માનસિકતા ઊભી થાય એટલે સમાજની અંદર એક વર્ગ સભાનતા જાગે. માર્ક્સની પણ આપણે જ્યારે વર્ગની વાત આવે ત્યારે માર્ક્સને અચૂક યાદ કરવા પડે. ક્લાસ કોન્ફ્લિક્ટની વાત માર્ક્સની આપણે આગળ વાત કરવાના છીએ એમના અનુસંધાને, પણ જ્યારે વર્ગ આવે છે, વર્ગની સાથે માર્ક્સ જોડાયેલા છે મિત્રો. વર્ષોથી આપણે એ જાણતા સમજતા આવ્યા છે કે આખું જગત જે છે એ આવા પ્રકારના વર્ગોનું બનેલું છે. અને માર્ક્સ તો એ વાતમાં પણ વાત પૂરતા કરાવે છે આગળ કે આ વર્ગો વચ્ચે પાછું સતત સંબંધો કેવા રહ્યા, સંઘર્ષપૂર્ણ. એટલે સમાજમાં પરિવર્તનની વાત હોય કે કંઈ પણ નવું ઘટના બને, કંઈ પણ સમાજમાં કંઈ પણ થાય છે, પરિવર્તનના માટેનું મુખ્યત્વે પરિબળ જો કોઈ હોય તો આ સંઘર્ષો છે, એવું માર્ક્સની આખી વાત છે. એટલે સમાજની અંદર આ જે વર્ગો બને છે એ વર્ગોની અંદર પાછી એક પ્રકારની સભાનતા જાગે છે. અને જે સભાનતા જાગે છે એ સભાનતા એ જતે સમયે એ જીવનશૈલીમાં પરિણમે છે. એટલે વર્ગનો પાયો કયો? અસમાનતા. અસમાનતાના ક્ષેત્રને લઈને આવે છે પેલી વહેંચણીને કારણે. અને જ્યારે વર્ગ બને છે ત્યારે વર્ગ સભાનતા, વર્ગ સભાનતામાંથી જે જન્મે છે વર્ગની એક જીવનશૈલી, એક અલગ પ્રકારનું દરેક વર્ગનું પોતાનું જીવન હોય છે. એની વાત પણ આપણે આગળ વાત મૂકવાના છે. તો એક વ્યાખ્યાને આધારે આપણે વાત થોડુંક સમજવાનો પ્રયત્ન કર્યો. બ્રૂમ અને સેલ્જનિક જે વાત કરે છે સામાજિક સ્તર રચનાના અનુસંધાને, એ એવું કહે છે કે સમાજની અંદર સભ્યો એકબીજાને ઉચ્ચતા અને નિમ્નતાને ધોરણે ઊંચી અને નીચી પાયરીમાં વર્ગીકૃત કરે છે. અને આ વર્ગીકૃત કરની જે વ્યવસ્થા જે છે એને આપણે સામાન્ય રીતે સ્તરીકરણ અથવા સ્તર જૂથ તરીકે ઓળખીએ છીએ. મૂળ વાત એ જ છે કે ભાઈ સમાજની અંદર વિભિન્ન પ્રકારના જે જૂથો જે છે એ જૂથો એક પ્રકારની ઉચ્ચતા અને નિમ્નતાના ધોરણે જોવા મળે છે. સમાજની અંદર બધા જૂથો એક સમાન નથી. કોઈ જૂથ ઉચ્ચ સ્થાને છે, કોઈ જૂથ નિમ્ન સ્થાને છે. જેમ કે આપણે કહ્યું કે જ્ઞાતિની વાતમાં તો એવું છે કે જ્ઞાતિમાં તો સામાજિક કોટિક્રમિકનું માળખું એવું છે કે એમાં દરેક જ્ઞાતિનું સામાજિક સ્થાન નિશ્ચિત છે. તમે ગુરિયેની કે અન્ય પ્રકારના અભ્યાસોમાં તમે જુઓ તો આ તો છે એટલે 6 જ્ઞાતિઓની કેટેગરીમાં આ વાત તો મૂકી છે. અને એને કારણે સામાજિક કોટિક્રમિક માળખું ઊભું કર્યું છે. તમે કોઈ ગામડાની વાત કરો, કોઈ સમુદાયની વાત તમે કરશો તો આ વાતમાં આ વાત તો આવે છે ઉચ્ચ અને નિમ્નના ધોરણે. તો એક વાત કરે છે જોન્સન, એવું કહે છે કે ભાઈ સામાજિક સ્તરીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર વ્યક્તિઓ કે જૂથોને સ્તરોને વિભિન્ન દરજ્જા જૂથો મળેલા છે. જુઓ એમાં શું કહ્યું અમને કે દરેક વ્યક્તિ કે જૂથના જે વિભિન્ન છે જૂથો સમાજમાં, એ દરેકને દરજ્જો છે. હવે આ તો દરજ્જાની બાબતમાં આપણે જાણીએ છીએ કે દરજ્જો એ જન્મગત છે, બાય ડિફોલ્ટ અર્પિત દરજ્જો. પ્રાપ્ત દરજ્જાની વાતમાં જુદું છે. એટલે દરેક વ્યક્તિને જન્મતાની સાથે એ દરજ્જો મળે છે, અર્પિત દરજ્જો. એ દરજ્જો જે મળે છે એ સમાન હોતો નથી. ઉચ્ચ વર્ગમાં જન્મી વ્યક્તિને ઉચ્ચ દરજ્જો મળ્યો, નિમ્ન વર્ગમાં જન્મેલી વ્યક્તિને નિમ્ન વર્ગનો દરજ્જો મળ્યો, ભારતમાં જન્મેલી વ્યક્તિને ભારતીય તરીકેનો દરજ્જો મળ્યો, ગામડામાં જન્મી હોય ને ગામડાનો દરજ્જો મળ્યો. અને જેન્ડરમાં પણ લિંગના આધારે દરજ્જો. એટલે જુઓ દરજ્જાની બાબતમાં પણ બધી અસમાનતા છે. અને દરજ્જો અસમાન મળે છે એટલે સમાજની અંદર વિભિન્ન પ્રકારના જે જૂથો જે છે એ જૂથોમાં શું આવે છે? અસમાનતા. આ બીજી વાત. સોરોકિન જે વાત છે એ સોરોકિનની વાતમાં એવું છે કે સામાજિક સ્તરીકરણ એટલે જે તે સમાજના લોકોનું ચડતા કે ઉતરતા ક્રમવાળા સ્તરોમાં વિભાજન. આ સોરોકિનની વાત છે. સમાજનું આવું વિભાજન ઊંચા અને નીચા દરજ્જાવાળા સ્તરોના અસ્તિત્વમાં વ્યક્ત થાય છે. સોરોકિન વધારે કહે છે કે સ્તરીકરણનો પાયો અને હાર્દ એ સમાજના સભ્યોના વિશેષાધિકારો, ફરજો, જવાબદારીઓ, સત્તા વગેરેની અસમાન વહેંચણીમાં રહેલું છે. એ થોડી વિશદ વાત કરે છે. શું કહ્યું છે કે સમાજમાં જે સભ્યોને જે અધિકારો મળે છે એટલે ક્યાં ક્યાં તમે આ અસમાનતા ક્યાં જોઈ શકો છો, અથવા તો એના પાયામાં કઈ વસ્તુ છે? એ તો પહેલી વાત આવે છે અધિકારો. હવે જો આપણે ત્યાં અધિકારોની વાત આવે ત્યારે તરત આપણને પેલો ગ્રામીણ સમાજ યાદ આવી જાય. ખાનપાનના પ્રતિબંધો, પછીના પ્રતિબંધો આવે છે કે ભાઈ મંદિર પ્રવેશ, ગામ પ્રવેશ, અને કેટલા બધા. એટલે અધિકારોની બાબતની વાત આવે ત્યારે તુરંત આપણને પાછી વાત પેલી અક્ષય કુમાર દેસાઈના ગ્રામીણ સમાજ અને એની વાતમાં આપણને તરત
ડોક્યુ કરવાનું મન થાય કે ભાઈ કેવું જોવા મળે છે, તો કે અધિકારો સૌને નથી મળતા. આપણે ત્યાં તો પરંપરાગત ભારતીય સમાજના સંદર્ભ જોઈએ તો શિક્ષણનો પણ અધિકાર સૌને નહોતો. એ રીતે શિક્ષણની સાથે સાથે મંદિર પ્રવેશ જે વિશેષ પ્રિવિલેજ ને કહીએ છીએ, એ પ્રિવિલેજ બધાને નથી. એલિટ ક્લાસ છે સમાજનો, જે ઉચ્ચ કે ભદ્ર વર્ગ જે છે એને અમુક પ્રકારના અધિકારો છે. એ જે ઉચ્ચ વર્ગીય અધિકારો ભોગવે છે એ અધિકારોને નિમ્ન વર્ગીય મધ્ય વર્ગ ભોગવતા નથી. અને મધ્યમ કે નિમ્ન વર્ગને જે અધિકારો પ્રાપ્ત છે એ અધિકારો ઉચ્ચ વર્ગને નથી. એટલે અધિકારોની બાબતમાં વિશેષ અધિકારો એને કહીએ કે એક્સ્ટ્રા પ્રિવિલેજ જો કોઈ મળી હોય તો સમાજનો જે ઉચ્ચ વર્ગ, જે ઉચ્ચ જ્ઞાતિ, જ્ઞાતિમાં ઉચ્ચ, વર્ગમાં પણ ઉચ્ચ, એલિટ ક્લાસ અને જેને કહી શકાય પ્રભાવી જ્ઞાતિ જે છે એને આ પ્રકારની અધિકારો પ્રાપ્ત છે. બીજી વાત ફરજો. આપણે ત્યાં એવું છે કે ફરજોની વાત આવે ત્યારે ઉચ્ચ વર્ગના લોકો કે ઉચ્ચ જ્ઞાતિના લોકોને અધિકારો છે. આમ તો એવું કહેવાય છે કે હક અને ફરજ વિપરીત છે, સિક્કાની બે બાજુ જેવું છે. પરંતુ ક્યાંક એવું પણ આપણે લાગે કે ફરજો બજાવવાની વાત આવે ત્યાં પેલી અસમાનતા દેખાય કે ભાઈ અધિકારો કોઈ ભોગવે છે અને ફરજો કોઈ બજાવે છે. ગામડામાં તમે જુઓ તો અમુક માણસો જે છે એમને માથે સેવા જ લખાયેલી, એમને સેવા જ કરવાની. અને અમુક લોકો જે છે એ બસ એ અધિકાર ભોગવે. એમને પૃથ્વીનું સર્જન કર્યું તો એમાં 4 પ્રકારના વ્યક્તિઓ, એટલે બ્રહ્માના મુખમાંથી જે વ્યક્તિ જન્મી એને બ્રાહ્મણ કહેવાય, એમ સારસ્વતો. પછી બાહુમાંથી જે જન્મ્યા એમને ક્ષત્રિયની ઓળખ મળી, ઉદરમાંથી જે જન્મ્યા એમને વૈશ્યની ઓળખ મળી, અને પગમાંથી, જાંઘમાંથી જે જન્મ્યા એમને શૂદ્રની ઓળખ મળી. તો આ એક કલ્પન છે. આને આપણે સમાજશાસ્ત્રી ભાષામાં આપણે એની વાત નથી, પણ આ તો એક કલ્પનની વાત જે છે. તો હવે એમાં પણ એક ઇનઇક્વાલિટી જોવા મળે છે. તો કે ભાઈ આ બ્રાહ્મણોને શ્રેષ્ઠ અથવા તો ઉચ્ચ સ્થાને કેમ મૂકવામાં આવે? તો કે બ્રાહ્મણોને ઉચ્ચ સ્થાન એટલા માટે મૂકવામાં આવે કે બ્રાહ્મણો એ બ્રહ્માના મુખમાંથી સર્જન થયું. એટલે શરીરના ક્રમમાં તમે જુઓ તો પ્રથમ ક્રમે કોણ આવે? આમ શરીરની રચનામાં મુખ, માથું. એટલે મુખમાંથી અથવા તો એ ભાગ, એ શરીરના એ ભાગમાં કે જે ભાગનું સ્થાન ઉચ્ચ છે, પ્રથમ છે, એ સાથે સંકળાયેલી કોમ કે જ્ઞાતિ કે લોકો એટલે સમાજનો ઉચ્ચ વર્ગ, જેને આપણે બ્રાહ્મણ તરીકે ઓળખીએ છીએ. બીજું આવે છે બાહુ. બાહુ એટલે ભાઈ બાહુમાંથી કોણ જન્મ્યું? ક્ષત્રિય. તો તમે જુઓ શરીરની જે રચના છે, પ્રથમ મોઢું આવે, પછી મેં કહ્યું તેમ બાહુ, હાથ આવે, ત્રીજા ક્રમે ઉદર આવે, પેટ, ચોથા ક્રમે પગ આવે. તો પગમાંથી જન્મ્યા તે શુદ્ર, એટલે એમનો ક્રમ નીચો. એટલે ઉપરના જે 3 ક્રમ છે એનાથી સૌથી નીચેના ક્રમે પગ આવે છે. એટલે પગમાંથી જન્મ્યા તે કોણ? તો કે શુદ્ર, એટલે શુદ્રનું સ્થાન નીચે. એના પછી ઉદર આવે, તો કે એના પછીના ક્રમે ચડતા ક્રમમાં જોઈએ તો કે વૈશ્ય, એનાથી ચડતા ક્રમમાં તો કે ક્ષત્રિય, અને એના ચડતા ક્રમમાં જોઈએ તો બ્રાહ્મણ. આ એક વાત છે. હવે આપણે ત્યાં કલરની પણ વાત કરી હતી, અત્યારે રંગભેદની વાત કરીશું આપણે. તો કે આ જે બ્રાહ્મણો જે છે ને એ ગૌર વર્ણના હતા, સફેદ વર્ણના કહીએ. અને આ જે છે એ લાલ કલરના હતા ક્ષત્રિયો. રક્ત સાથે ક્ષત્રિયનું કામ શું? રક્ષા. એટલે લાલાશ પડતા હતા. જે ઉદરમાંથી જન્મ્યા તે પીળાશ પડતા હતા. અને જે શું કહેવાય જાંઘમાંથી જન્મ્યા કે પગમાંથી સર્જન થયું એ થોડા શ્યામ સરીખા હતા. તો કે કલરની અંદર પણ સૌથી વધારે મહત્વનો કલર કેવો? તો કે સફેદ. તો સફેદ કલર સાથે તમે કોને જોડો છો? તો કે બ્રાહ્મણો. એમનું સ્થાન કયું? તો કે સર્વોત્તમ. બીજા ક્રમે કયો? તો કે લાલ કલર. તો લાલ કલર સાથે તમે કોને જોડો છો? તો ક્ષત્રિયોને. તો ચલો બીજો ક્રમ એમને. પછીના ક્રમે કોણ આવે? તો કે પીળો. પીળા કલર સાથે કોને જોડ્યા છે? તો વૈશ્યને. તો એમના પછીના ક્રમે વૈશ્ય. અને છેલ્લો ક્રમ તો કે શ્યામ કલર. શ્યામ કલર સાથે કોને જોડ્યા? તો કે શૂદ્રને. તો ચોથો ક્રમ આ છે. એ રીતે ત્રીજું એક મતાંતર આપણે પડે છે, ડિવિઝન ઓફ લેબર. કે ભાઈ બ્રાહ્મણોનું કામ શું છે? તો કે ભાઈ ભણવું અને ભણાવવું, સારસ્વત જેને કહીએ છીએ. જ્ઞાન મેળવવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને જ્ઞાનને આપવાનું, વેચવાનું, સમાજમાં જ્ઞાનને વહેંચણી કરવાની, શેરિંગ જેને કે નોલેજ શેરિંગ. તો એ કામ કોની સાથે જોડાયું? કે બ્રાહ્મણો સાથે. ક્ષત્રિયોનું કામ શું છે? તો કે ભાઈ દેશ દુનિયાની સલામતી, રક્ષણ કરવાનું કામ તો ક્ષત્રિયો કરવાનું. વેપાર વણિજનું કામ કોણ કરે? તો
તો કે વૈશ્ય કરે. અને સમાજમાં સેવાનું કામ જે છે, સાફ સફાઈ જેને કે સ્વચ્છતાનું કામ જે છે, એ કામ કોણ કરે છે? તો શૂદ્ર કરે છે. હવે આપણે શું કર્યું? કામને પણ મહત્વ આપી દીધું. કે સૌથી વધારે મહત્વનું કામ કયું? તો કે ધાર્મિક પૂજા પાઠ કરવું, ભણવું, ભણાવવું, આ મહત્વનું કામ છે. તો એ કામ કોણ કરે છે? તો કે બ્રાહ્મણો. ચલો ફર્સ્ટ નંબર એમને આપીએ. પછીનું કામ તો કે આ બધું થાય ખરું, બ્રાહ્મણો ભણે ભણાવે, પૂજા પાઠ કરે, બધું કરે, પણ એની સલામતી તો એમને તો રાખવી પડે. આ તતાઈઓથી બચાવવા માટે આપણે પેલું કહીએ છીએ ને કે ભાઈ ભગવાન રામ નો જે જન્મ થયો હતો કે આ તતાઈઓના સંહાર માટે ઋષિ મુનિઓ એક અલગ વાત છે, પણ ટૂંકમાં એ આતતાઈઓના રક્ષણ માટે, આતતાઈઓથી રક્ષિત કરવો હોય સમાજને, આવા પ્રકારના હુમલાઓથી રક્ષિત કરવો હોય તો ક્ષત્રિય જોઈએ. મહત્વનું કામ એમનું એ છે. ભણવા જ્ઞાન પ્રાપ્તિ પછીનું મહત્વનું જો કોઈ કામ હોય તો એ છે રક્ષણનું. તો કે કામ કોણ કરે છે? તો કે આ લોકો. ચલો સેકન્ડ પ્રાયોરિટી. પછી વેપાર વણિજ, કે આ બધું થાય ખરું, પણ એમને પણ નોકરી ધંધો તો જોઈએ ને, ખાવા પીવા તો એમને જોઈએ. તો એની સાથે કોણ વેપાર વણિજ કોણ કરે છે? તો કે વૈશ્ય. ચલો એમને નંબર 3 આપીએ. અને સમાજની અંદર જે સેવા અથવા તો સમાજમાં સફાઈ કે સ્વચ્છતાનું જે કામ કરે છે કોણ કરે છે? તો કે શૂદ્રો. ચલો એમને 4 નંબર આપીએ. તો આ એક મત છે. આની સાથે આપણે વૈજ્ઞાનિક એના કઈ આધારો છે એવું નથી કહેતો, પણ એવું આપણે કલ્પનાઓને આધારે નથી વ્યવસ્થા કે પેલા કેવું હશે સમાજમાં. હકીકતમાં ડિવિઝન ઓફ લેબર એવું છે જ નહીં. દરેક કામ મૂલ્યવાન છે. ગાંધીજી કહે છે ને કે કામ જેટલું વકીલનું મહત્વ છે એટલું જ વાળંદનું મહત્વ છે. કોઈ મોટો કે કોઈ ના કામની બાબતમાં કોઈ મોટો નાનો છે જ નહીં. સફાઈ કામદારનું મૂલ્ય એટલું જ છે જેટલું બ્રાહ્મણનું છે, અને બ્રાહ્મણનું મૂલ્ય એટલું જ છે જેટલું પેલા વેપારીનું છે. વેપારીનું મૂલ્ય એટલું જ છે જેટલું ક્ષત્રિયનું છે. અને આપણે બધા જાણીએ છીએ કોઈ કામ ઓછું મહત્વનું કે વધારે મહત્વનું, દરેક કામનું મહત્વ હોય છે, અને જે કામ સાથે સંકળાયેલી વ્યક્તિ એટલી જ મહત્વની હોય છે. અને હવે તો સમાજને આપણે મલ્ટીટાસ્કિંગ એપ્રોચ, હવે તો દરેક વ્યક્તિમાં દરેક ખાસિયતો હોવી જોઈએ. પહેલા તો આપણે દરેક વ્યક્તિની ખાસિયત જોતા હતા, હવે તો એવું છે કે એવરી પર્સન માં મલ્ટીટાસ્કિંગ કેરેક્ટરિસ્ટિક એટલે એ ખાસિયત હોવી જોઈએ. કેમ કે ભાઈ દરેકને દરેકનું કામ પડે છે. તો આ તો એક વાત છે કે સમાજની અંદર જયારે અસમાનતા ઊભી થઈ હશે, કયા કયા કારણોસર ઊભી થઈ હશે, તો આ એક મત. તો એની આડ વાત એટલા માટે કરી કે આપણે ત્યાં ખાસ કરીને આ ભારતીય સમાજના સંદર્ભમાં આપણે વાત કરી શકીએ. અન્ય સમાજની અંદર, પશ્ચિમના સમાજમાં તમે આ બ્રહ્માની વાત કે આ કલરવાળી વાત કરો તો એ અસંગત છે. ત્યાં એક અલગ હશે એ પ્રકારની વિચાર, પણ ટૂંકમાં એક આ અસમાનતાના પાયામાં કઈ કઈ વાત છે તો એ વાત મેં તમને કરી. તો મિત્રો આવા અલગ અલગ પ્રકારના અભ્યાસોને આધારે આપણા સમાજશાસ્ત્રીઓ એ સામાજિક સ્તરીકરણના ખ્યાલને સમજવાનો, જોવાનો અલગ અલગ અભિગમથી પ્રયત્ન કર્યો. તો આવા અલગ જોન્સનની વાત કરી, સોરોકનની વાત કરી, તો જુદા જુદા સમાજશાસ્ત્રીઓની આ વ્યાખ્યાઓને આધારે આપણે એની ખાસિયતો પણ તારવી શકીએ. તો સામાજિક સ્તરીકરણની જો ખાસિયતની વાત આવે તો તેની ખાસિયત તો આપણે આવે છે કે આ આખી જે ફિનોમિનન જે છે એ સાર્વત્રિક છે. એટલે જગતનો તમને એક પણ સમાજ એવો નહીં જોવા મળે કે જ્યાં સામાજિક સ્તરના નથી. સમાજ તમારો પશ્ચિમી સમાજ હોય, ભારતીય સમાજના સંદર્ભમાં તમે ગ્રામીણ સમાજની વાત કરતા હો, તમે શહેરી સમાજની વાત કરતા હો, તમે આદિમ સમાજની વાત કરતા હોય, તમે અર્વાચીન સમાજની વાત કરતા હો, તમે આદિમ સમાજની વાત કરતા હો, તો એવો એક પણ સમાજ વ્યવસ્થા આપણને એવી જોવા મળતી નથી જ્યાં અસમાનતા ન હોય. કેમ રશિયામાં આપણે બધા જાણીએ છીએ કે રશિયા એક સમય સામ્યવાદી સમાજવાદ અને સામ્યવાદની આખી વાતો તમે જાણો છો. તો ત્યાં એક મત એવો ઉભો થયો કે ભાઈ આ વિધાન સર્વતા સાચું નથી, કે ભાઈ સાર્વત્રિકતાની વાત જે છે એમાં અપવાદ કહી શકાય, અને અપવાદ એટલે રશિયામાં આમાં કોઈ અસમાનતા કે વર્ગો નથી. આ મિત્રો આ સમજવા જેવી ઘટના છે. હવે જ્યારે કોઈ સમાજશાસ્ત્રી અભ્યાસના આધારે વાત કરતું હોય ત્યારે એના વિધાનને કોઈ ચેલેન્જ કરી લે ને એમ રસ તો પડે કે ભાઈ આ મારા વિધાનને ચેલેન્જ કરી લો, ચલો હું એ ઊંડાણમાં, એટલે એના ઊંડાણમાં જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. ડગલાસ નામના એક વિદ્વાને આ રશિયાની આ વાતને સમજવા જવા માટે રશિયન લોકોનો થોડો અભ્યાસ કર્યો. અભ્યાસ એટલે એમને પૂછા કરી, સર્વે કર્યો એમ કહેવાય. હવે એ સમયે તો બધા રશિયનમાં સામ્યવાદ તો બધાને સરખું વેતન, સરખી બી વ્યવસ્થા, બધી જવાબદાર જરૂરિયાતો સરખી પહોંચે, એટલે કોઈ એવું અન્યાય કોઈને ભાઈ તને આટલું મળ્યું, તને આટલું મળ્યું, દરેકને દરેકના જરૂરિયાત પૂરતું મળી જતું.
અને મિત્રો આ વ્યવસ્થા તો આપણે પણ હતી. બ્રિટિશરોને આવ્યા એ પહેલા આપણે પ્રાગ બ્રિટિશ સુખની જો વાત કરીએ તો આપણે ત્યાં એક પ્રકારની વ્યવસ્થા હતી જ તે. મહેસૂલી નીતિ ના આવી, જમીનદારી નીતિ નહોતી આવી, એ પહેલા આપણે ત્યાં જમીનોની માલિકી હતી જ નહીં. ગામ જ આખી જમીનનું માલિક અને ગામની જરૂરિયાત, એટલે ત્યાં તમે જો એ પ્રકારની સામ્યવાદી સ્થિતિ હતી. એટલે આ ડગલાસ એમ થયું કે ભાઈ આ લાવો ને આપણે રશિયન લોકોને જ પૂછી લઈએ કે હકીકતમાં તમારા સમાજમાં એક સમાનતા છે. હવે બધું પૂછતો હવે એક જગ્યાએ એક વર્ગને એવું લાગ્યું કે ના, અમને સરકાર વડે કે વ્યવસ્થા વડે બધું સરખું જ આપવામાં આવે છે, કોઈને અન્યાય થતો નથી. અમને ઓછું આપે છે, પેલાને વધારે આપે છે, પેલાને વધારે આપે છે, અમને ઓછું આપે છે, એવું લગભગ ક્યાંય છે નહીં. પરંતુ અમે એવું માનીએ છીએ, સાંભળજો હવે વાત અહીંયા આવે છે, એવું માનીએ છીએ અમે કે આ જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થામાં અમે સૌથી વધુ યોગદાન આપીએ છીએ. સરકાર અમને જે વ્યવસ્થા જે બધું સરખું આપે છે એમાં કોઈ કમ્પ્લેન નથી અમારી, પણ અમારી મૂળ વાત અથવા અમને મનમાં એક ખટકો કયો છે કે વી આર કન્ટ્રીબ્યુટિંગ મોર, બીજાઓ કરતા કંઈક વધારે અમે યોગદાન આપીએ છીએ. અને જ્યારે સમાજમાં બીજાઓ કરતા યોગદાન જો અમારું વધારે હોય તો સગવડો પણ અમને બીજાઓ કરતા વધારે મળવી જોઈએ એવું અમે માનીએ છીએ. વાસ્તવ જુદું છે. આ વિધાન પેલા ડગલાસે પકડી લીધું. એટલે ભલે વાસ્તવમાં સમાનતા છે, વાત બરાબર છે, પણ માનસિક રીતે લોકો એવું માને છે કે વી આર કન્ટ્રીબ્યુટિંગ મોર, બીજાઓ કરતા અમે વધારે કરીએ છીએ, વધારે સિસ્ટમમાં સહયોગ કરીએ છીએ, માટે થઈને અમને બીજાઓ કરતા વધારે મળવું જોઈએ, અધિકારો મળવા જોઈએ, સગવડો મળવી જોઈએ, કે જે સમાજ તરફથી જે કંઈ એમને બીજી ફેસિલિટી જે મળવી જોઈએ એ વધારે મળવી જોઈએ. આ વાતને વિધાને ડગલાસે એટલી સરસ રીતે પકડ્યું અને એમાંથી એને પુરવાર કર્યું કે રશિયામાં પણ અસમાનતા છે. ભલે વાસ્તવમાં તમને આ રીતે જોવા મળતી ના હોય સરકાર ધોરણે, પણ પીપલ આર બિલીવ ધેટ કે વી આર કમ્પ્યુટિંગ, લીધાઓ કરતા અમે વધારે સવાયા છે. જેમ કે આપણે મનમાં કહ્યું ને કે ભારતીય સમાજની અંદર જ તે એક સમય આપણે ત્યાં જ્ઞાતિગત માળખું એવું હતું કે જેને લઈને આ પ્રકારની અસમાનતા થતી હતી. પણ આજે જ્ઞાતિ તો છે જ છે, પણ જોડે જોડે વર્ગ વ્યવસ્થા પણ છે. પશ્ચિમના સમાજમાં વર્ગ તો વર્ગ છે, તો સામે જાતિ છે. ત્યાં રંગભેદ નહીં, ત્યાં કારા ગોરાના ભેદભાવો છે. અહીંયા આપણે જેમ જ્ઞાતિગત ભેદભાવો છે. દક્ષિણ આફ્રિકા અને બીજા બધા દેશોમાં તમે જાઓ, એ તો આખો ઇતિહાસ જાણીતો છે. દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં કે ઇવન બધા એ સમય આ બધા યુરોપિયન કન્ટ્રીઝમાં કે બધા દેશોમાં તમે જુઓ તો એ બધું એ આખી હિસ્ટ્રીમાં વાત સપાટીઓ શું આવે છે? આ પ્રકારની અસમાનતાને લઈને અસંતોષ, અને એ અસંતોષનું પરિણામ આ પ્રકારના યુદ્ધો કે સંઘર્ષો. એટલે એ અસમાનતા તો સર્વવ્યાપક છે, પાયા અલગ અલગ છે. એટલે ભારતીય સમાજમાં આપણે આ વાતને સમજવી હોય તો બે વાતને આધારે સમજી શકીએ કે સામાજિક સ્તરીકરણની રચના ક્યાંક વ્યક્તિગત એટલે જ્ઞાતિગત છે, તો ક્યાંક વર્ગ આધારિત છે, પરંતુ છે એ વાત બહુ સ્પષ્ટ છે. બીજી એની વિશેષતા મિત્રો છે કે ભાઈ સ્તરીકરણની જે છે એક પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે કેવી કે નિરંતર ચાલુ રહેતી, એક પેલું સતત વહેતું આવતું ઝરણું હોય ને, કે એક પ્રક્રિયા સ્વરૂપે આપણને જોવા મળે છે. અને લાંબા સમયથી આ અસમાનતા કઈ હમણાંની છે. અસમાનતાનું જેને કહેવાય તીવ્રતા કે ખાઈ લાંબી ટૂંકી થતી હશે, એ ઊંડી કે વધારે ઓછી થતી હશે, પણ અસમાનતા તો વર્ષોથી છે. પાયોનો, કારણ કે જ્ઞાતિની જ વાત તમે કરો, જ્ઞાતિગત માળખું, આપણે જ્ઞાતિ નહોતી પેલા વર્ણ વ્યવસ્થા હતી. કોઈ એમ કહે કે સાહેબ જ્ઞાતિ તો પછી આવ્યા, પહેલા તો જ્ઞાતિ ક્યાં હતી? તો પહેલા મેં કહ્યું વર્ણ વ્યવસ્થા હતી. આપણે ત્યાં 4 વર્ણો જે છે, આમ તો પંચમવર્ણની પણ વાત છે, એમાં તો કેટલી બધી અસમાનતા હતી. એ વાત આપણે જ્ઞાતિના સંદર્ભમાં ઘણી બધી જાણીએ છીએ. લગ્નના બાબતમાં કે ઘણી બધી અસમાનતા તો હતી જ. ભલે આટલી ગંભીર, આટલી એ નહોતી તીવ્ર, પણ એની સામે આજે મૂડીવાદને લઈને વધી છે. જ્ઞાતિગત ચલો માની લો કે જ્ઞાતિને એ પ્રકારની અસમાનતાઓ ઘટી છે, એ વાત બરાબર છે, પણ સામે છેડે જે કેપિટાલિસ્ટ સોસાયટીમાંથી જે આપણને મળવાપાત્ર મળ્યું છે એ મૂડી સંપત્તિ. તો આજે તમે જુઓ સંપત્તિને લઈને તો કેટલા બધા વર્ગો અને કેટલી મોટી અસમાનતા ઊભી થઈ છે. તો એ તો આપણે માની લેવું પડે.
એટલે આ રીતે નિરંતર ચાલુ રહેતી એક પ્રક્રિયા છે. એટલે એ સંદર્ભમાં આપણે બીજું બદલાની અસમાન વહેંચણી એ પણ એનું મહત્વનું મિત્રો લક્ષણ છે. એટલે આ બધા જે વર્ગો જે છે એને જે વર્ગો ઊભા થાય છે એ વર્ગોની જે વહેંચણી જે છે, જેને આપણે સગવડો કહીએ છીએ, સત્તા હોય, સંપત્તિ હોય, પ્રતિષ્ઠા હોય, આ બધી બાબતમાં એક પ્રકારની શું મળે છે? અસમાનતા. હક્કો અને ફરજોની બાબતમાં અને દરેકે દરેક વર્ગની, દરેકે દરેક સ્તરની આ જે હક્કો અને ફરજો જે છે, સત્તા જે છે એ જુદી જુદી છે. કોઈકને વધારે સત્તા મળે છે, કોઈકને ઓછી સત્તા મળે છે, કોઈકને વધારે અધિકારો મળે છે, કોઈકને સગવડોની બાબતમાં વધારે મળે છે. આપણે સમાજમાં જોતા હોઈએ છીએ અમુક લોકોને અન્યો કરતાં વધારે સગવડો પ્રાપ્ત થાય છે, બીજાઓને ઓછી સગવડો પ્રાપ્ત થાય છે. તો ઓછી વધતી સગવડો હોવાનું કારણ શું છે? એ સત્તા, પ્રતિષ્ઠા કે અન્ય પ્રકારના દરજ્જાની પ્રાપ્તિમાં સમાનતા, એટલે એ પ્રિવિલેજમાં સમાનતા. આપણે કોઈ કોર્પોરેટ ઓફિસમાં કે કોઈ નોકરશાહીનું માળખું તમે જુઓ, તો નોકરશાહીના માળખામાં તમે જુઓ કે ઉચ્ચ અધિકારી જે હોય એ ઉચ્ચ અધિકારીને તમામ પ્રકારની સગવડો મળે છે, અને એનાથી જેમ ઉત્તરથી કોટીમાં જઈએ છીએ એમ સગવડો ઘટતી જાય છે. તો એ સગવડો ઘટે છે, એમને અમુક પ્રકારની સગવડો મળે છે, અમુક પ્રકારની સગવડો નથી મળતી. એનું કારણ શું છે? દરજ્જાની અસમાન વહેંચણી. જેમ જેમ દરજ્જો ઊંચો એમ સગવડો વધારે, ફેસિલિટી વધારે, અને જેમ જેમ દરજ્જો નીચો એમ સગવડો અને ફેસિલિટીઝ કે અધિકારો પ્રમાણમાં ઓછા. અને એને લઈને પેલી વાત આવે કે સત્તાની વહેંચણી, પ્રતિષ્ઠા, આ બધું પેલા દરજ્જાની વહેંચણી સાથે સંબંધિત છે. બીજું એક આવે છે કે વિભિન્ન આ જે સ્તરો જે છે અમે વાત કરી, એની વર્તન ઢબો પણ મિત્રો જુદી જુદી હોય છે. સમાજમાં જેટલા સ્તરો છે ને એટલી વર્તન ઢબો છે. તમે કહો કે સાહેબ કેટલી વર્તન ઢબો હશે? આ જે વે ઓફ જીવન જીવવાની શૈલી કે જીવનશૈલી કે વિચારસરણી, જે તમારે જે નામથી એને જાણવું, ઓળખવું હોય, તો જેટલા વર્ગો એટલી વિચારસરણી, જેટલા સ્તરો એટલી વિચારસરણી, જેટલા સ્તરો એટલે જેટલી જ જીવનશૈલી. તમે એક સાદું ઉદાહરણ હું તમને આપું. તમે કોઈ ગામમાં જાઓ અને ગામની અંદર તમે એક સર્વે કરો અને જાણો કે બે ગામની અંદર 5 કે 7 જ્ઞાતિઓ છે. હવે 5-7 જ્ઞાતિમાં આખું ગામ વહેંચાયેલું હોય એટલે તમારે નક્કી કરી લેવાનું કે ગામમાં 7, તમે આંકડો નક્કી કરો, 7 જ્ઞાતિઓ છે અલગ અલગ. તો એ ગામમાં 7 જીવનશૈલી થઈ. વર્તન ઢબોની વાત આવે તો કે 7, જીવનશૈલી તો કે 7, વિચારસરણી તો 7, બધું એ જેટલી જ્ઞાતિ એટલું એ થઈ શકે. તમે વર્ગની વાત કરો મિત્રો, તો એ સેમ વસ્તુ વર્ગ લાગુ પડે. તમે માનો કે એક શહેરની જ વાત કરો, તમે એક શહેર એટલે દાખલે કે અમદાવાદ જેવું મોટું નગર તમે લો, તો શું તમે માનો છો કે અમદાવાદ એક અમદાવાદ છે? તમે અમદાવાદની અંદર આમ ઓબ્ઝર્વેશન કરો તમારું પેલું નગર સમાજશાસ્ત્રી અભિગમથી, તો તમને એક અમદાવાદમાં કેટલા અમદાવાદ જોવા મળે? તમે જીવનશૈલીની બાબતમાં જાઓ, વર્તન ઢબની બાબતમાં જાઓ, મોજ શોખની બાબતમાં જાઓ, રહેઠાણની બાબતમાં જાઓ, ખોરાકની બાબતમાં જાઓ, અને ખરીદીની બાબતમાં જાઓ, એમના શોખની બાબતમાં જાઓ, મનોરંજનની બાબતમાં જાઓ, શિક્ષણની બાબતમાં જાઓ, કેટલી બાબતોમાં તમને એક અમદાવાદમાં કેટલા બધા અમદાવાદ, એકમાં અનેક અમદાવાદ જોવા મળે. તમે એક વિસ્તારમાં જાઓ તો એક અમદાવાદ છે, બીજા વિસ્તારમાં જાઓ તો બીજું અમદાવાદ છે, ત્રીજા વિસ્તારમાં જાઓ તો ત્રીજું અમદાવાદ છે. એટલે 4 છેડે 4 અમદાવાદ તમે જોઈ છે. એનાથી વધારે હું તો કહું છું. તો એ શેને લઈને ઊભું થાય છે ભિન્નતા? એ પેલા વર્ગોને લઈને. જે વર્ગમાં તમે જાઓ, એક વર્ગમાં જાઓ તો એ વર્ગમાં જીવનશૈલી જુદી હોય, બીજા વર્ગમાં જાઓ તો બીજી જીવનશૈલી હોય, ત્રીજા વર્ગમાં જાઓ તો ત્રીજી. આપણે ત્યાં અમદાવાદની અંદર તો ખરીદી કરવાની પણ એક રોડના નામ છે કે વિસ્તારના નામ છે, કે અમુક લોકો અમુક વિસ્તારમાંથી ખરીદી કરે છે, અમુક લોકો અમુક વિસ્તારમાં ખરીદી કરવા નથી જતા, અને જાય છે તો પણ એમને એમ થાય છે કે આ આપણને શૂટ થશે કે કેમ. તો વિભિન્ન પ્રકારની વર્તન ઢબો, એ પછી વર્તન ઢબોમાં મેં કહ્યું તેમ કે ઘણી બધી બાબતોનો ઉલ્લેખ આપણે કરી શકીએ. અને છેલ્લો મુદ્દો જે છે તે છે સામાજિક દરજ્જાનું કોટીકરણ. આ સામાજિક સ્તરીકરણની બહુ મહત્વની વિશેષતા છે. ત્યાં સમાજની અંદર જે તે વર્ગો છે, એ જ્ઞાતિગત વર્ગોની વાત, જ્ઞાતિને લઈને જે સ્તરોની વાત કરી હોય તે, અથવા તો આ વર્ગ આધારિત જે વ્યવસ્થા જે છે એમાં વિભિન્ન પ્રકારના દરજ્જાઓની ભૂમિકા છે. દરજ્જા અને એની સાથે સંકળાયેલી ભૂમિકા ચડતા ઉતરતા ક્રમમાં, કે એક વ્યક્તિનો દરજ્જો આ છે
તો એ દરજ્જા સાથે એની ભૂમિકા આ પ્રકારની હોય. બીજી વ્યક્તિ બીજો પ્રકારનો દરજ્જો ધરાવે છે તો એની સાથે એ ભૂમિકા જોડાયેલી હોય. એટલે સામાજિક કોટિક્રમિક માળખું, હમણાં આગળ શરૂઆતમાં આપણે વાત કરીએ કે ભાઈ જેમ કે જ્ઞાતિ જે છે તો જ્ઞાતિમાં એક સામાજિક કોટિક્રમ માળખું છે. તો પ્રત્યેક જ્ઞાતિનું સમાજના માળખામાં એક નિશ્ચિત સ્થાન છે. એ સ્થાન એટલે દરજ્જો, અને દરજ્જાને લઈને એની ફરજો પણ નક્કી થાય છે. એ રીતે વર્ગમાં પણ આ છે. દરેક વર્ગનો એક સ્થાન નિશ્ચિત છે, અને એ સ્થાનમાં રહીને એ વર્ગમાં કેવી પ્રકારની ફરજો બજાવવાની છે એ બધી જ વાત એની સાથે જોડાયેલી છે. એટલે એ રીતે સામાજિક કોટિક્રમી માળખું એ પણ સામાજિક સ્તરીકરણનું એક વિશેષ લક્ષણ છે. તો મિત્રો, મેં આજે આપણે આ વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે સામાજિક સ્તરીકરણ એ શું છે, એના ઉદ્ભવમાં કઈ વસ્તુ, કયા પરિબળો અથવા કઈ રીતે આ સમાજની અંદર સામાજિક સ્તરીકરણ જન્મે છે, અને આ સામાજિક સ્તરીકરણને સમજવા માટેના જે વ્યાખ્યાઓ, જે અર્થ છે એની વાત આપણે કરી, અને એ વ્યાખ્યાઓને આધારે આપણે એની કેટલીક લાક્ષણિકતાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે નવા વ્યાખ્યાનમાં જ્યારે આપણે મળીશું ત્યારે એ સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ શું છે, કયા સ્વરૂપે આપણને આ જોવા મળે છે, એની વાત આપણે આવતા વ્યાખ્યાનમાં કરીશું. ત્યાં સુધી આપ સૌને ફરીથી મળીશું. નમસ્કાર.